महंत बलदेवनाथ गुरु श्री वसंतनाथ देव दरबारनी जग्या तालुको कांकरेज समग्र दशनाम गोस्वामी समाजना विरुद्ध अभद्र भाषाना उच्चारण करी અને રિવોલ્વર વાળો વિડિયો ફરતો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરીને સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સમાજ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના ગંગાપુરા ગામે થડી મઢ મુકામે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 શ્રી જગદીશ પુરીજી બાપુ 19/11/2024 ના રોજ બ્રહ્મલીન થતા तारीख 22/11/2024 ના રોજ થળી મુકામે સમગ્ર સેવકો ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે 1008 મહંત શ્રી કાર્તિકપુરીજી ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી। કોઈ પણ સંત મહંત શ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે, પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢ્યા વગર જ સમાધિ આપી દીધી હતી। દેવ દરબારની જગ્યાના મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ તાલુકો કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી, જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે। જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણી અને રિવોલ્વર વાળો વિડીયો ફરતો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે। તેમના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર થકી વિનંતી કરવામાં આવી હતી। તેમજ આ બાબતે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાનિ થતા બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર મઢ તાલુકો કાંકરેજ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર ગોસ્વામી સમાજે માંગ કરી હતી। ઓમ નમો નારાયણ, જય દશનામ। દુઃખ સાથે દશનામ સમાજે એવું જણાવવા માગે છે કે ન શોભનીય વસ્તુ, ન શોભનીય શબ્દો પરમ પૂજ્ય મહંત શ્રી 1008 દેવ દરબારની જગ્યાના મહંત શ્રી બળદેવનાથજીએ જે દશનામ ગોસ્વામી સમાજ વિશે જે અભદ્ર ભાષાનું જે વર્તન કર્યું, આજે આ દશનામ સમાજને ખૂબ જ દુઃખ થયું છે। અને જે દશનામ સમાજની જે લોકોને જે આખા ગુજરાતમાં જેની લાગણી છે એ બધા જ આજે દરેક જિલ્લામાં, તાલુકામાં, સ્ટેટમાં દરેક જગ્યાએ આવેદનપત્ર માટેની તૈયારીઓ બતાવી છે। અને અમે આજે અમારા આ આવેદનપત્રના ભાગરૂપે અમે પાટણ જિલ્લાના દરેક વાસીઓ અહીંયા પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અહીંયા ઓફિસે અમે આજે બધા એકત્ર થઈ અને આજે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ, બરાબર। તો અમારી આ આવેદનપત્રનો એક સારો એવો ન્યાય મળે એવું અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે અરજી આપીએ છીએ। આજે તારીખ 22 નવેમ્બરના રોજ જગદીશપુરી બાપુ થડી મઠ દેવલોક પામ્યા હતા અને એમની જગ્યાએ અલગ મંતના બેસાડી કોઈ સમાજની પરવાનગી નથી લીધી અને એમના મન ફાવે એમ એમને મંત બેસાડી દીધા હતા। એના વિરોધમાં બાપુના સંભોલોટના દિવસે સમગ્ર ગામજનોએ આજુબાજુના ગામડા બાપુનો તમામ સેવકગણ ભેગો થઈ અને કાર્તિકપુરી બાપુ ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુને થળી જગ્યા ઉપર બેસાડ્યા હતા। એના વિરોધમાં બાપુએ દેવદરબાર બાપુએ અભદ્ર શબ્દોમાં જે વિડીયો મૂક્યો એના વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસમાં પાટણ જિલ્લો સમગ્ર આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સરકાર આના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી સમાજની ઉગ્ર માંગ છે। જય દશનામ। શું નામ આપનું? જય દશનામ। ઓમ નમો નારાયણ। દશનામ ગોસ્વામી સમાજ પરિવાર અમે બધા એક સાથે થઈ અને આવેદનપત્ર આપવા આવી ગયા છીએ અને જ્યારે દેવ દરબારના મહંત શ્રી બળદેવનાથજી બાપજીએ અમારા સમાજ વિશે અપસ્થ શબ્દો બોલી અને અમારા સમાજના ગાળો બોલી એ વિશે અમે આવેદનપત્ર આપવા બધા દશનામ સમાજના ભાઈઓ, અમારા બહેનો બધા એકે સાથે મળી અને આવેલા છીએ અને કલેક્ટર કચેરીમાં અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી કબૂલ કરો એવા અમારા દશનામ સમાજનો આગ્રહ છે અને દશનામ સમાજની આ અરજી સાંભળવા માટે અમે વિનંતી કરીએ છીએ। જય દશનામ। આમાં તમારી રજૂઆત શું હશે કલેક્ટર સાહેબને? અને અમને રિવોલ્વર મેળવીને ધમકીઓ આપે છે, મારવાની ધમકીઓ પણ આપી છે। અમને મારવાની વારંવાર ધમકીઓ આવે છે। અમારા દરેક દશનામ પરિવારને વારંવાર ફોન આવે છે, તમે અમે આમ કરીએ છીએ, આમ કરીએ છીએ અને આવેદન અભદ્ર શબ્દ બોલી અને ગાળો પણ લગાવે છે અને બંદૂકો પણ બતાવે છે। અમારે દશનામ સમાજને જવું ક્યાં આગળ? અમને આવી ધમકીઓ આલે ડાયરેક્ટ અને વિડીયો અમારી પાસે સબૂત પડ્યા છે, બંદૂકોના સબૂત પડ્યા છે, ફાયરિંગો કરી છે અને ગાળોના અમારા પાસે વિડીયો કબૂલ પડ્યા છે બધાએ અને અમને ગાળો બોલી વારંવાર ધમકાવવામાં આવે છે। દશનામ પરિવારનો ફોન કરીને બધાને ધમકાવે છે, તો અમારે દશનામ પરિવારને જવું ક્યાં આગળ? ગુજરાત દશનામ સમાજ
રોષે ભરાયેલા છે. એ માટે અમે બધા દશનામ સમાજ સાથે મળી અને આવેદનપત્ર આપવા આવી ગયા છીએ.